ભાઈ હું ખાવ છું કઈ હાલો પાઈ દો પેલા ભાઈ સા ઈ ભાઈ ભાગ લેવા આવ્યા છે. ઈ ગ્લાસ ને બધું પડ્યું છે તો લઈને જવું છે આપણે ક્યાં. હાસન એક વાત તો હું તમને બતાવતો ભૂલી ગયો. હાલો મિત્રો ફરી એક વ્લોગમાં તમારું સૌ બધાનું સ્વાગત છે. જય માતાજી, રામ રામ ડાયરા. ને તો આજે છે ને આપણે જીરું નેદવા આવ્યા છીએ ને અત્યારે હવે છે હું જીરું નથી ઉપર થોડોક આપણે લોકેશન ચેન્જ છે, અલગ છે. જુઓ રામભાઈ બધા દવા છાંટવા આવ્યા છે. પપ બપ ને હરખું કરે છે ને ઓલા પણ છે ને ભાઈ નેદવાનું હાલે છે. તો હાલો આજે આપણે દવા છાંટવાનું નેદવાનું બધું ઘેરું છે. તો રામભાઈને ટેસ્ટિંગ કરી લીધી પપની છે કે નહીં, એમાં બેટરી ફૂલ એ રીતની. તો આપણે હવે છે ને જઈ છીએ આપણું નેદવાનું કમઠાણ હાલે ને એ બાજુ. તો અત્યારે છે ને હું ને લલા કાકા બે આવ્યા છે. તો અત્યારે આપણે લલા કાકા શું લેવા આવ્યા છે? પાણીનો કિલબો અને ભાગ લેવા આવ્યા છે. ભાગ આપણે પેલા કાલના બ્લોકમાં સવારમાં લીધો હતો ને એ ભાઈ ભાગ લેવા આવ્યા છે. ઈ ગ્લાસ ને બધું પડ્યું છે તો લઈને જવું છે આપણે ક્યાં તે સેટ માં જોલા નદી દેખાય ત્યાં ને સા આવે છે. તો ભાગ ને ખાઈ લઈ, પણ ભૂખ લાગી ગયો મને જાજી લાગી છે. ભાઈ તને લાગી લેલા આગા? નહીં ભાઈ આપણે કાંઈ છીએ નહીં. ભાગ નથી નહીં. આ ભાગ વગરનો છે ભાઈ. આપણે છે ને બે ગાંઠિયા લેવા છે તો ભાઈ દાબી લઈ છે પૂગીને. હાલો તમને સા પાણીની દર્શન કરાવ્યા. તો ફેમિલી જોવો સા પાણી આવે છે, પલ્લા ભાઈ લઈને આવે છે. જુઓ બહાટી આવો ભાઈ સા પાણી લઈ. હાલો પાઈ દો પલ્લા ભાઈ સા. લાઈનમાં ઊભું જો હે. લલા કરે દાબે છે ભાઈ સા. હે આપણે ભાઈ બિસ્કિટ દેવું બધું ચાલુ કર્યું છે થોડું. તારે ખાવું બિસ્કિટ ભાઈ? નથી ખાવું ને પૌલા? તારે એક બિસ્કિટમાં કઈ ન થાય? તમારે બાપુજી ખાવું? मैं नहीं बताऊंगा. ભાઈ હું ખાવ છું કઈ. તો ફેમિલી જા રામભાઈ ની વિપુલ સેટ ને આવી ગયા. જો દવા છાંટતા હતા ને. શું હાલે રામભાઈ? भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ભાઈ ઈ તો ભાઈ ગયા હતા ને. ડુંગરો હા ભાઈ ડુંગળી બધા ડુંગળી વાવે, અમે ડુંગરો વાવી. ડુંગરો ભાઈ આખી ભારી ડુંગરો. તો હવે કોણ ઉપાડશે? લલા કાકા ઉપાડ લઈ ને. નહીં ભૂખ આપતી લાગે. તો હે ભાઈ લલા આવા કઈક બોલે છે. આ બાજુ ભાગ કરતા જીરું આ જીરું સારું છે, બહુ સારું છે. લલા કાકા ખબર નથી ને કે ભાઈ આ આપણે વાવ્યું તે પાણી જ નથી પાયું. આપણે ઉગી ગયા ત્યારબાદ આને ને હબાવનું આપણે ભાઈ બે પાણી ઠોકી દીધા છે એટલે આ ભાઈ એવું દેખાય છે ભાઈ. એવું છે હા. ઠોકી દીધો તો સુકાઈ જાય ભાઈ. માલામાલ નો થાય આમ પાણી માલ થઈ જાય. ખબર હે ના ક્યાંક રાવ દેખાય છે હુકારાનો. ભાઈ હુકારો બહુ છે કારણ કે ઓલો હબાવનો વરસાદ થયો હતો ને આપણે ખબર છે ને તમને? એ 11 નો હબાવનો વરસાદ થયો તો ખબર હોય તો. ભાઈ એનો કબાલ છે હુકારો ભાઈ એનો આવેલો છે. પોણું ખેતર ભરાઈ ગયું હતું ને એટલે ફેમિલી અમે ક્યાં જાય છે તમને કીધું જ નથી. ભાઈ હબાવની ભૂખ લાગી ગઈ છે. થોડું કટાણે આપણે સેકિંગામાં કરી લઈ. જડી જાય તો પછી પાછું જડીશે નહીં ભાઈ. બધે આટા માલ લેવાના થાય. બીજાને જમરૂક જડવા જ જડે, બાકી આપણે હબાવના બે જડી ગયા છે. હવે ભલે બીજા કોઈ તરફ તો હાલો ફરી પાછા નીકળી પડ્યા છે ભાઈ ખાઈ ખંદોડીને જીરું નેદવા. ના હેર થઈ છે વાહે. અને પરવીન શેઠની જો મોર પૂગી ગયા. ડુગડું ઢહેડે જાય છે તો ભાઈ નેદ છે ને ભાઈ કેવો છે ખબર જવો હે દેખાય ભાઈ. હાલો ભાઈ એક લુગડું આપણી પાસે છે ને પલ્લાભાઈને દઈ દઈએ. પલ્લાભાઈ અડધી સાર મૂકી આવે. રેડી ને અટાણા ભાઈ રેડીમાં શું ભાઈ શું છે અટાણા ભાઈ કેવી રીતે હાલે છે? ઉનાળો ભાઈ ઉનાળો હાલે છે તો કમેન્ટમાં કરી દેજો ભાઈ કે ભાઈ ઉનાળો હાલે છે. ભાઈ જોવા જોયું ને કે ઉનાળો હાલે છે. શિયાળા જેવી રજ નથી તો ઉનાળો જ હોય ને નહીં? કેવાનો શિયાળો છે. હા છે ઉનાળો. એટલે આ શું દેખાય છે? આવું આપણે વાત નથી કરી કે ભાઈ પસાટા ભાઈ પાણી ભરણ સુકાઈ ગયું જા જીરું સુકાઈ ગયું જા. આ હમથર જામ દેખાય ને હોરો પટામ ભાઈ હુકારો હોય આમ નામ. તો ભાઈ જોઈ લેજો એક વાર જારી. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચા બનાવવા કારણ કે પ્રવીણભાઈ ને લલાકા ભાઈ ગયા છે
થોડીક માંડવીની ભાઈ ગુણું હરફેર કરવાની હતી અહીંયા ગયા છે ને હું બનાવવા જાઉં છું ચા. તો હાલો બનાવીએ ચા આપણે ફટોફટ. ને પહેલાં ભાઈ ચક્કર મારવાની થાય જમરૂકડીમાં. જો ટોપડી વિસરેલી જતી ફેમિલી, વિસરવી ન પડી આપણે, કારણ કે આજ તો બધા હોય ને તો આવ્યા છે નેદવાથી. પ્રાઇમસ ટોપડી ને આ પંપ મારી લઉં પછી બનાવી નાખી ચા. એ પણ ભાઈ ચાઇનીઝ પ્રાઇમસ ઉપર જુઓ કેમ છે, ફળફળાટી બોલે ને. હાલો તો ફળફળાટી ચા બનાવી જઈએ આપણે ડાયરેક્ટ ચા પાણી પાવા. ભાઈ 5 વાગવા આવ્યા છે. હાલો મિત્રો, જો આપણે હવે હાંજ થઈ ગઈ છે ને 6:45 થઈ ગયા છે યાર. તો પલ્લાભાઈની દાંતેડી અહીંયા છે જુઓ, ક્યાંયથી લેવાનું છે એવું ઈંધણ. અરે ભલા માણા તો ખડ હમું દેખાય, ઈંધણ ક્યાં રાખવાનું. હવે આપણે નીકળી ગયા છે જો આ ચા પાણીની કીટલીયું બીટલીયું બેટકા બેટકા લુગડું અઢીવટો લઈને ભાઈ, કારણ કે ભાઈ એમાં ટિફિન બિફિન બધું પડ્યું ને એ બધું હકટો લઈને ભાઈ રિક્ષામાં નાખો છો ઠાઠામાં. ને હાસન એક વાત તો હું તમને બતાવતા ભૂલી ગયો, કારણ કે હવામાન એટલું સાફ થઈ ગયું છે ને. જો આપણે જુનાગઢ ગિરનાર એનો પણ આજે હું તમને વ્યૂ બતાવી દઉં. તો ગિરનાર ચોખ્ખો આજ દેખાય છે. નગર ફેમિલી એટલો દેખાતો ન હોય આપણે ગિરનાર, કારણ કે ભાઈ છે ને ધૂંધરું હોય, આમ વાતાવરણ બગડેલું હોય ને. આજ છે ને વાતાવરણ એક નંબર બની ગયેલું છે. તો ચોખ્ખું હાવ સણક હે ને. આને અટાણ ઉટકું નથી, થોડુંક મોડું થાય છે ફેમિલી, એટલે હે ને આ હુડો હું થોડોક થઈ જાઉં. આમ હું પાણી નાખી દઉં. હા રેડી, આપણું કામ સક્સેસ. હવે કેટલું હાથમાં છે ભાઈ, આ બધાને ભાતોડિયા મારે ઉપાડીને લઈ જવા પડે છે, કારણ કે એ તો ભાઈ અહીંયા ઓલા સેટેલ હતા ને જન્ય તો ભાઈ છે ને ઊભા રહી ગયા કે અમારે તો આવું નથી કે આ બધું તમે ઉપાડી જાવ. તો ભાઈ સકડો આપણે અહીંયા પડ્યો તો મૂકો ભાઈ, વાતે સાચી છે, મૂકો લેતા જઈએ આપણે. ભાઈ બેસ્ટ વ્યૂ બતાવું ને તમે જોવું ને. તો ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર બતાવો. તો યાર તમારી કમેન્ટો અમને હાવ ઓછી પડતી જઈ છે. હાલો તો આજ કમેન્ટ કાઢી નાખો ભાઈ, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. સારો ન લાગ્યો હોય તો ભાઈ કમેન્ટ કહી દેજો. ને હા, નવા જે મિત્રો આવ્યા હોય ને આપણી ચેનલમાં, તમારા ભાઈને સપોર્ટ કરો. ખાયેગા ભાઈ સબસ્ક્રાઈબ કરો. સપોર્ટ તો ભાઈ તો મિત્રો કરો જ છો. સપોર્ટ ખાયેગા કરો એટલે સબસ્ક્રાઈબ કરો. હા સર લઈ જઈશ, સબસ્ક્રાઈબ કરો ને. હાલો ફટોફટ ભાઈ નવા વ્લોગમાં આવી જાવ ને ભાઈ. તમારા ભાઈને ભાઈ કાલના વ્લોગમાં જોડાઈ જાય ફટોફટ, એટલે સબસ્ક્રાઈબ ઈ હાટું કરશું. મારા નોટિફિકેશન તમને મળી જાય. હા ભાઈ નાખ્યો આપણે અંદર 200 લ્યો. હાલો તો મળીએ એક નવા વ્લોગમાં ફરી એકવાર પાછા. તો તાવથી સૌ બધાને રામે રામ, જય માતાજી.